વહુ, કેમ જૂઠું બોલી રહી છે? મેં તને જમવાનું આપ્યું હતું ને? હમણાં જ તો તે થાળી ભરીને જમ્યું છે. સાસુની વાત સાંભળીને આંચલ અચંબિત થઈ ગઈ. તે હમણાં જ ઊંઘમાંથી ઉઠી હતી અને તેને ખૂબ જોરથી ભૂખ લાગી હતી. જ્યારે તેણે પોતાની સાસુ પાસે જમવાનું માંગ્યું તો તે કહેવા લાગી કે તે તો જમી લીધું છે. આંચલ હેરાન રહી ગઈ. અઠવાડિયા પહેલાં જ તે છતની સીડીઓ પરથી લપસીને પડી ગઈ હતી. તેના માથામાં જોરદાર ઈજા થઈ હતી. 5 દિવસ તે હોસ્પિટલમાં રહી અને ત્યારબાદ ડોક્ટરે તેને ઘરે આરામ કરવાની સલાહ આપી હતી. એટલે આજકાલ તેની સાસુ અવંતિકાબેન જ ઘર અને રસોડું સંભાળી રહ્યા હતા. આંચલને યાદ આવી રહ્યું હતું કે તે સવારે નાસ્તો કર્યા પછી દવા ખાઈને સૂઈ ગઈ હતી અને અત્યારે તેની ઊંઘ ઉડી હતી. પરંતુ તેની સાસુ કહી રહી હતી કે તેણે જમી લીધું છે. તે પોતાના મગજ પર જોર આપવાનો પ્રયત્ન કરતા બોલી, પણ મમ્મીજી, મને તો બહુ ભૂખ લાગી છે. જો મેં જમ્યું હોત તો મને ફરી ભૂખ થોડી જ લાગત. તેની સાસુ ગુસ્સામાં કહેવા લાગી, અત્યારે અડધા કલાક પહેલાં જ જમીને તું ફરી સૂઈ ગઈ હતી. ઉઠ્યા પછી હવે તને કંઈ યાદ નથી તો એમાં મારો શું વાંક? આંચલ સ્તબ્ધ થઈ ગઈ. તેણે થોડા ફળ ખાધા અને પાણી પીધું, પણ હજુ તેને ભૂખ લાગી રહી હતી. થોડી વારમાં સાંજ પડી. તેનો પતિ આરવ ઘરે આવ્યો તો આંચલે કહ્યું, આજે મને લાગે છે કે મેં જમ્યું નથી અને મમ્મીજી કહે છે કે મેં જમી લીધું છે. મને બહુ ભૂખ લાગી છે. આરવ કહેવા લાગ્યો, આનો શું અર્થ થયો? જો તને ભૂખ લાગી છે તો તું જમી લે. ભલે તે બપોરે જમ્યું હોય, છતાં ફરી ભૂખ લાગી હોય તો કંઈક ખાઈ લેને. આંચલે કહ્યું, વાત એ નથી, પણ મમ્મીજીનું કહેવું છે કે મેં જમી લીધું છે. મને બહુ ટેન્શન થઈ રહ્યું છે. આવું કેવી રીતે બની શકે? ત્યાં જ અવંતિકાબેન આવી ગયા અને કહેવા લાગ્યા, જો બેટા, વહુ જૂઠું બોલી રહી છે. આણે હમણાં જ તો જમ્યું હતું. આ જો તેની એનથી થાળી. લાગે છે વહુ પાગલ થઈ રહી છે. જુવાનીમાં જ આને ભૂલવાની બીમારી થઈ ગઈ છે. બેટા, હવે તો તારા બીજા લગ્ન કરાવવા પડશે. આ સાંભળીને આંચલને કોઈ ઊંડા ષડયંત્રની શંકા થવા લાગી, કારણ કે તેને યાદ નહોતું આવી રહ્યું કે તેણે ક્યારે જમ્યું. ઉપરથી સાસુ તેના રૂમમાં એનથી થાળી પણ લઈ આવ્યા હતા. તેને નવાઈ લાગી કે શું સાસુએ અત્યાર સુધી તેની એનથી થાળી સાચવી રાખી હતી? જ્યારે બપોરે તો તે બધા વાસણો માંજી રહ્યા હતા. તેનું માથું ફરવા લાગ્યું. આરવ કહેવા લાગ્યો, હવે આ બધું છોડો. જો તને ભૂખ લાગી છે તો હું તારા માટે બહારથી કંઈક લઈ આવું છું. આટલું કહીને તે ઊભો થવા લાગ્યો તો આંચલ બોલી, ના, અત્યારે મને બહારનું કશું જ ખાવાની ઈચ્છા નથી. આટલું કહી તે બારીની બહાર જોવા લાગી, જાણે સમજવાની કોશિશ કરી રહી હોય કે આખરે ઘરમાં ચાલી શું રહ્યું છે. અવંતિકાબેન ગુસ્સામાં બડબડવા લાગ્યા, મેં તો પહેલાં જ કહ્યું હતું કે મારી બહેનપણીની દીકરી સાથે લગ્ન કરી લે, પણ તે મારું માન્યું નહીં. હવે આ પાગલ વહુને મારે વેઠવી પડશે. હું તો કહું છું કે આને છૂટાછેડા આપી દે અને તેના મા બાપના ઘરે મૂકી આવ. હું તારા બીજા લગ્ન કરાવી દઈશ બેટા. આરવ અકળાઈ ઉઠ્યો અને બોલ્યો, બસ કરો માં. એક તો અત્યારે ખબર નથી આની સાથે શું થઈ રહ્યું છે. તે દિવસે સીડી પરથી પડી ગઈ અને આજે તમે અજીબ વાતો કરી રહ્યા છો. અવંતિકાબેન કહેવા લાગ્યા, અજીબ વાતો હું કરું છું કે તારી પત્ની? તું પૂછ એને કે જમ્યા પછી પણ કેમ બોલે છે કે એણે નથી જમ્યું? આંચલ પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો. અવંતિકાબેન મોઢું બગાડીને ત્યાંથી ચાલ્યા ગયા. આંચલને લાગતું હતું કે ઘરમાં કંઈક તો ખોટું થઈ રહ્યું છે. તેણે આરવ સાથે આ વિશે વાત કરી. આરવ પણ ચિંતિત થઈ ગયો અને કહેવા લાગ્યો, મને સમજાતું નથી કે આ બધું કેમ થઈ રહ્યું છે. પણ સત્ય તો મારે પણ જાણવું છે. જો ખરેખર તું ભૂલી રહી હોય તો આપણે ડોક્ટરને મળવું પડશે, પણ એ પહેલાં હું સત્યનો ખ્યાલ મેળવીશ. 2-4 દિવસ આમ જ વીતી ગયા. પછી એક દિવસ અવંતિકાબેને આંચલને 10,000 રૂપિયા આપતા કહ્યું, આને સાચવીને રાખ વહુ. એક એફડી કરાવવાની છે, ગામડેથી પાકના થોડા પૈસા આવ્યા છે. હું પછી બેંકમાં જઈને જમા કરાવી દઈશ. આંચલે ધ્યાનથી તે કબાટમાં મૂકી દીધા. થોડીવાર પછી જ્યારે તેની સાસુએ પૈસા માંગ્યા તો તેણે કાઢીને આપી દીધા. સાંજે જ્યારે તે ઉઠી ત્યારે અવંતિકાબેન તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, વહુ, બપોરે મેં તને જે પૈસા આપ્યા હતા તે પાછા આપ. આ સાંભળી તે હેરાન થઈને બોલી, મમ્મીજી, મેં તમને પૈસા આપી દીધા હતા ને? તો તે કહેવા લાગ્યા,
તે જ વખતે તો મેં તને પૈસા પાછા આપી દીધા હતા કે પછી લઈશ? અત્યારે મારે મારી બહેનપણીના ઘરે જવું છે, એટલે પૈસા તો મેં તને પાછા આપી દીધા હતા. આંચલ કહેવા લાગી, ના મમ્મીજી, મને બરાબર યાદ છે કે મેં તમને પૈસા પાછા આપી દીધા હતા. અવંતિકાબેન ભડકી ગયા, એવું બની જ ના શકે. પૈસા મેં તને ફરી આપી દીધા હતા. લાગે છે તારું મગજ ખરેખર ખરાબ થઈ ગયું છે. તું પાગલ થઈ ગઈ છે વહુ. હવે તો મને તારાથી ડર લાગવા માંડ્યો છે. તે હજી તેને વળતા જ હતા ત્યાં જ આરવ ઓફિસથી ઘરે આવ્યો. અવંતિકાબેન તો તેને જોતા જ આગળ વધ્યા અને કહેવા લાગ્યા, જોઈ લે બેટા, તારી પત્નીએ આજે 10,000 ખબર નહીં ક્યાં મૂકી દીધા છે. મને પાછા પણ નથી આપી રહી અને કહે છે કે મેં તમને આપી દીધા છે. આવી પાગલ વહુને હવે ઘરમાં રાખવી ઠીક નથી. તું આને છૂટાછેડા આપી દે. આરવ કડક અવાજે બોલ્યો, માં, જો મારી પત્ની પાગલ થઈ ગઈ છે, તો હું આને લઈને ઘર છોડીને ચાલ્યો જઉં છું. તમારે આની સાથે રહેવાની જરૂર નથી. આરવની આ વાત સાંભળી અવંતિકાબેન ગુસ્સે થયા, તું આ પાગલ સ્ત્રી માટે તારી માને છોડી દઈશ? શું આ દિવસ માટે મેં તને પાળી પોષીને મોટો કર્યો હતો? ત્યારે આરવ માની આંખોમાં જોતા બોલ્યો, તો શું તમે મને આ દિવસ માટે મોટો કર્યો હતો કે તમે મારા સંસારમાં આગ લગાવો? મારા સુખ ચૈનને બરબાદ કરી દો? આ રોજ-રોજના નાટક જોઈને હું પરેશાન થઈ ગયો છું. મને સારી રીતે ખબર છે કે મારી પત્નીને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તેની સાથે તમે રમત રમી રહ્યા છો. અવંતિકાબેન ગરજ્યા, પોતાની પત્ની માટે મા પર ખોટો આરોપ લગાવે છે? આખરે મેં તારી પત્નીનું શું બગાડ્યું છે? ત્યારે આરવે પોતાનો મોબાઈલ કાઢીને એક વિડિયો બતાવ્યો. તે જોઈને અવંતિકાબેનના હોશ ઉડી ગયા. આરવે ઘરમાં જગ્યાએ કેમેરા લગાવ્યા હતા, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે અવંતિકાબેન જ પૈસા લઈને પોતાના રૂમમાં ગયા હતા અને ત્યાર પછી તે પૈસા લઈને બહાર આવ્યા જ નહોતા. તો પછી આંચલ જૂઠું ક્યાં બોલતી હતી? હવે અવંતિકાબેનનું માથું શરમથી ઝૂકી ગયું. તે કહેવા લાગ્યા, આ બધું તે ક્યારે કર્યું? આરવ બોલ્યો, મને તો તે દિવસે જ શંકા ગઈ હતી. આંચલને ભૂલવાની કોઈ બીમારી હોય એવું મને નહોતું લાગતું અને તમે જૂઠું બોલી રહ્યા હતા કે તેણે જમી લીધું છે. આખરે તમે આવું કેમ કરી રહ્યા હતા માં? અવંતિકાબેન ભીની આંખે બોલ્યા, તો બીજું હું શું કરું? આ વહુ મને પસંદ નથી. હું મારી પસંદગીની વહુ લાવવા માંગતી હતી. એટલે મેં વિચાર્યું કે આના માથામાં ઈજા થઈ છે તો હું એનો ફાયદો ઉઠાવું અને આને તારી જિંદગીમાંથી બહાર કાઢી મૂકું. કહેતા કહેતા તે ડૂસકે રડવા લાગ્યા. આરવ ગુસ્સામાં બોલ્યો, તમારે વહુ સાથે શું લેવા દેવા? આ મારી પત્ની છે. મારે કેવી પત્ની જોઈએ તેનો નિર્ણય મારા હાથમાં હોવો જોઈએ. મને મારી પત્ની બહુ પસંદ છે અને આજે તમે મારી નજરમાંથી ઉતરી ગયા છો. મને ડર લાગે છે કે ભવિષ્યમાં પણ તમે આની સાથે કંઈક ખોટું કરી શકો છો. એટલે હવે આપણું અલગ રહેવું જ બહેતર રહેશે. અવંતિકાબેન આજીજી કરવા લાગ્યા કે મને છોડીને ના જા. પણ આરવ હવે એવીમાં સાથે એક જ ઘરમાં રહેવા નહોતો માંગતો જે તેની પત્નીને પાગલ સાબિત કરવાની કોશિશ કરી રહી હતી. એટલે તેણે ઘર છોડી દેવામાં જ ભલાઈ સમજી. તે એ જ મહોલ્લામાં બીજું ઘર લઈને રહેવા લાગ્યો. જરૂર પડ્યે માં પાસે પણ જતો હતો, પણ એકસાથે રહેવું અત્યારે તેને જોખમી લાગતું હતું. તમને શું લાગે છે, આરવે પોતાની પત્નીની ભલાઈ માટે જે નિર્ણય લીધો તે સાચો હતો કે નહીં? કમેન્ટ કરીને જરૂર જણાવશો. ધન્યવાદ.